આમોદ નગરપાલિકા વિવાદમાં ન આવે તો નવાઈ નહીં. કોઈને કોઈ બાબતે હર હંમેશા પાલિકા વિવાદોના વમણમાં ઘેરાયેલી જોવા મળે છે. ક્યાંક ખુલ્લી ગટરો, ક્યાંક ગંદકી, ક્યાંક નગરજનો તો ક્યાંક સફાઈ કામદારો વિરોધ કરતા આવ્યા છે. પરંતુ પાલિકાના અનગઢ વહીવટને કારણે ભોળી પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. ભર ચોમાસે પાણીની સમસ્યા લઈ આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1ની મહિલાઓ રણચંડી બની હતી. નગરપાલિકા કચેરીએ પ્રમુખના ચેમ્બર પાસે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આમોદની પુરસા રોડ નવી નગરી ખાતે આશરે છેલ્લા 3 મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. આજ રોજ પુરસા રોડ નવી નગરીની મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે ધસી આવી પાલિકા હાય હાયના નારા લગાવી પ્રમુખના ચેમ્બર સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકાના ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓને ધારદાર રજૂઆત કરી હતી. આ વેળાએ આમોદ શહેર ભાજપના હોદ્દેદાર ભીખાભાઈ લીંબાચિયા તથા માજી પ્રમુખ સાજિદભાઈ રાણાઓએ પાણી છોડનાર વાલ્વમેનને પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે મોટર બળી ગયેલ છે, જેથી પાણી પ્રેશરથી મળતું નથી અને બાબતે નગરપાલિકાના ઉપપ્રમુખે આશ્વાસન આપ્યું હતું કે આવતીકાલે અમો તમારા પાણીના સમયે રૂબરૂ આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશું તેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પાલિકા સત્તાધીશો દ્વારા તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે. પાલિકાની અંદર આજે પુરસા રોડ નવી નગરીના રહીશો પાણી માટે રજૂઆત કરવા માટે આવેલા, પણ હાજરમાં ચીફ ઓફિસર નહીં કે પ્રમુખ પણ કોની સાથે રજૂઆત કરી, હું પ્રમુખ સાથે ચર્ચા કરી. તેમને જણાવ્યું કે મોટર બળી ગઈ છે નગરપાલિકાની અંદર, કે પૈસા નથી. 3 મહિનાથી 4 મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર બેઠા, એનું પણ કોઈ નિરાકરણ લાવતું નથી. પાણીની મોટર નથી બનાવી આપતા. હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું, એ જ ખ્યાલમાં નથી આવતું. ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે. આ કેટલા અંશે વ્યાજબી છે? આના માટે કંઈ ને કંઈક નિરાકરણ કે નિવેડો લાવવો જોઈએ એવી મારી માન્યતા છે. વોર્ડ નંબર 1ના રહીશો આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1ના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા, પરંતુ અહીંયા પ્રમુખશ્રી ના હોય, ચીફ ઓફિસર પણ ના હોય. વોર્ડ નંબર 1ના સદસ્ય જસુભાઈ રાઠોડ જે ઉપપ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી. ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે. અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સ્લમ વિસ્તારમાં પાણી નહોતું આવતું 1 નંબરના વોર્ડની અંદર તેને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવેલી હતી. ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય. આજે સ્લમ વિસ્તાર છે, ગરીબો રહે છે, 12 વાગે પાણી છોડે છે, એ વ્યાજબી નથી. ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ, જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે. પાણી મેન સમસ્યા છે. તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકાને બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે. એમને જાણવું જોઈએ, સમજવું જોઈએ. તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું છે, જે દ્વારા પબ્લિક તમને જવાબ આપશે. મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક અંશે એને હલ કરે એવી વિનંતી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.